બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને મેદાને ઉતાર્યા છે। રેખાબેન બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વર્ગસ્થ ગલબાભાઈના પૌત્રી છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં રેખાબેને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પ્રયાસ કરવાનું નિવેદન આપ્યું। પોતાને બનાસની દીકરી ગણાવતા રેખાબેને કહ્યું છે કે તેઓ દરેક સમાજને સાથે લઈને ચાલશે, સાથે જ મતદારો ભાજપના વિકાસ કાર્યોને જ મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। બનાસકાંઠા લોકસભાની સીટ પર ભાજપ દ્વારા પહેલીવાર એક મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે। બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગલબા કાકા છે, તેમના પૌત્રી રેખાબેનને ટિકિટ આપવામાં આવી છે। આપણી સાથે રેખાબેન છે। રેખાબેન, આપના દાદા જે હતા આદ્ય સ્થાપક હતા બનાસ ડેરીના, અને અત્યારે સોશિયલ મીડિયામાં એક જ વાત ચાલી રહી છે, બનાસની પૌત્રી, કઈ રીતે જુઓ છો? મોદી સાહેબે પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી પર એક મહિલાની પસંદગી કરી છે। તે બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દરેક મહિલાનું સન્માન કર્યું છે, ગૌરવ વધાર્યું છે। અને મારા દાદાનો એક ઉદ્દેશ હતો કે મારે કંઈ એવો કોઈ ધંધો વિકસાવવો છે કે બનાસકાંઠા જિલ્લાની વિધવા બહેન પણ પોતાના દાંતરડાના હાથા વડે પોતાનું જીવન સ્વનિર્ભર રીતે નિભાવી શકે, અને એમણે એ રીતે બનાસ ડેરીની સ્થાપના કરી। અને તમે આજે જોઈ રહ્યા છો, એ બનાસ ડેરી વટવૃક્ષ બનીને ઊભી છે, અને બનાસકાંઠા જિલ્લાના દરેક પ્રજાજનો માટે એ એક જીવાદોરી સમાન છે। આપ પ્રોફેસર છો અને અત્યારે આપને ટિકિટ મળતા આપે અલગ અલગ સભા વહેલી સવારથી મોડી સાંજ સુધી કરતા હોય છો, કેવો ઉત્સાહ હોય છે મતદારો અને કાર્યકર્તાઓ? હું આખા જિલ્લાના દરેક તાલુકામાં લગભગ મેં ત્રણ વાર પ્રવાસ કરી ચૂકી છું। વડીલો, માતાઓ, બહેનો, સંતોનો મને ખૂબ ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે, અને ખૂબ સારી સ્થિતિમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે, અને મને વિશ્વાસ છે કે લોકોના આશીર્વાદથી અમે એક ભવ્ય વિજય મેળવી અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં જરૂરથી આપીશું। બનાસકાંઠાની સીટ પર પહેલીવાર બે મહિલાઓ સામસામે છે, બે મહિલાઓ વચ્ચે જ સીધો મુકાબલો છે, કઈ રીતે જુઓ છો? હું બનાસની દીકરી છું, બધા જાણે જ છે કે ગલબાભાઈના પરિવારની દીકરી છું, અને હું દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળી છું। માટે દરેક સમાજના જે પણ પ્રશ્નો હશે એનો હું સોલ્વ કરવા માટે જરૂરથી પ્રયત્ન કરીશ। બનાસકાંઠા જિલ્લો એ દૂધ ઉત્પાદન સાથે પશુપાલન સાથે જોડાયેલો છે। આપ પણ પશુપાલન પરિવારમાંથી આવો છો, આપ જીતશો તો પશુપાલકો માટે શું કરશો? મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષથી મહિલાઓના સશક્તિકરણના ખૂબ કામો થયા છે, અને આત્મનિર્ભર બને એવા પ્રયત્નો થયા છે, અને હું પણ મહિલાઓ વધુ આગળ વધે, આત્મનિર્ભર બને એવું જરૂરથી મારા પ્રયત્નો રહેશે। ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી, તેમનું કહેવું છે કે તેઓ જીતશે તો બનાસકાંઠા જિલ્લાની અંદર પશુપાલકો અને મહિલાઓ આત્મનિર્ભર બને તેવા પ્રયત્નો કરશે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો લોકસભા ચૂંટણીની જાહેરાત થતાં જ કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાએ જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। ભાજપે વિનોદ ચાવડાને ફરી રિપીટ કર્યા છે, અને ત્યારે પ્રચારમાં જોડાઈ ગયા છે। કચ્છ બાદ વિનોદ ચાવડા મોરબીના ગામડાઓની મુલાકાતે છે, અને ત્યારે સૌપ્રથમ તેમણે સંતોના આશીર્વાદ લીધા। મીડિયા સાથેની વાતચીતમાં વિનોદ ચાવડાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, અને સાથે જ રામ મંદિર, કલમ 370 સહિતના મુદ્દા અને મોદી સરકારની જનલક્ષી યોજનાઓને ધ્યાનમાં રાખીને મતદારો ભાજપને જ મત આપશે તેવો દાવો કર્યો। અમને એ વાતનો આનંદ છે કે જ્યાં જઈએ છીએ ત્યાં ભારતીય જનતા પાર્ટીને આટલો મોટો પ્રેમ મળી રહ્યો છે, નરેન્દ્ર મોદીને આટલો મોટો પ્રેમ મળી રહ્યો છે, અને લોકો માત્ર મતદાનની રાહ જોવે છે કે જ્યારે મતદાન થશે ત્યારે અમે બધા સાથે મળી કરીને ભારતીય જનતા પાર્ટીને, નરેન્દ્ર મોદી સાહેબને મતદાન કરશું। લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે આચારસંહિતા લાગુ થઈ જાય છે, અને ત્યારે જૂનાગઢના વંથલીમાં આચારસંહિતાનો ભંગ થતા જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો। વંથલીમાં 20 માર્ચના રોજ માર્કેટિંગ યાર્ડમાં બેઠક યોજાઈ હતી, અને જે અંગેની જાણ કરવા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી વીટી સોડાઓ પત્ર લખી અને જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે। મોરબીમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકાતા સ્થાનિકોમાં ભારે રોષ છે। લાતી પ્લોટમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ મળી આવ્યો છે। અજાણ્યા તત્વો લોહીવાળા ગ્લવ્સ સહિતનો વેસ્ટ જાહેરમાં ફેંકીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે। 2 દિવસ પહેલા પણ આ જ જગ્યા પર કોઈ મેડિકલ વેસ્ટ ફેંકી ગયું હતું, જોકે તંત્રએ કોઈ કામગીરી ન કરતા ફરી આ પ્રકારની ઘટના બની છે, અને ત્યારે આવા લોકો પર કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ છે।
દાહોદના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે બાળ લગ્ન અટકાવ્યા છે. લીમખેડાના ચાટકી ગામમાં સગીર બાળકના લગ્ન થતા હોવાની માહિતી મળી હતી. પરિવારજનોને સમજણ પૂરી પાડતા વાલીએ બાળકના લગ્ન મોકૂફ રખાયા. વાલીના નિવેદન લઈ અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે. પોલીસની ઊંઘ હરામ કરનાર 2 આરોપી આખરે પોલીસ સકંજામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકામાં 2 વર્ષથી ફરાર 2 રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા. લૂંટ, હત્યાની કોશિશ, મારામારી જેવા 42 ગુનાના આરોપી રામજીવા મોઢવાડિયા અને રણજીત લીલા ભૂતિયાને ભાણવડ પોલીસે ઝડપી પાડ્યા છે. નોંધનીય છે કે આ બંને આરોપી પર 42 જેટલા ગુનાઓ પણ નોંધાયેલા છે. સુરતના ઉધનામાં બેગ બનાવવાના કારખાનામાં ચોરીની ઘટના, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઉધનામાં સાહિલ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં બેગ બનાવવાના મશીન અને મટીરીયલ ચોરી થઈ ગયા. જે અંગે કારખાનાના માલિક વિપિન પ્રદીપ કુમાર ગોસ્વામી પોલીસમાં અરજી કરી હતી અને સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે શખ્સો માલસામાનની ચોરી કરી ફરાર થઈ જાય છે. કારખાનામાં કામ કરતા કામદારોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે તેવું સામે આવ્યું છે. કામદાર મોહમ્મદ સોહરાબ અને તેના નાના ભાઈએ મળીને આ ચોરી કરી હતી. મારે જે વર્કર કામ કરે છે એ રવિવારે રાત્રે 10:30 વાગ્યામાં આવી હતી. માલ સામાન મશીન ચોરી કરીને લઈ ગયા છે. ને સાહેબ હું તો બહુ તકલીફમાં આવી ગયો છું ને મારે મરવાનો વારો આવી ગયો છે. હું પોલીસ ચોકીમાં જાણ કરી છે. રાજકોટની વાત કરીએ તો ઈલા સોલંકીની હત્યાનો મામલો છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સંજય ભાટથી ગોસાઈની ધરપકડ કરાઈ છે. તો ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને આ સાથે લિવિનમાં રહેતી ઈલા સોલંકીની હત્યા કર્યા બાદ તેના પુત્રને ટ્યુશન ખાતે લેવા ગયો હતો. તો ટ્યુશનથી લઈ તેના નાનાના ઘરે મૂકવા ગયો હતો. તો સંજય ભારતી પોલીસ પૂછપરછમાં જણાવી સમગ્ર કહાની. આરોપી સંજય ભારતી પોલીસ પુત્ર હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ગોંડલ માર્કેટયાર્ડના એસોસિએશનનો નિર્ણય છે કે માર્ચ એન્ડિંગને લઈને માર્કેટયાર્ડ 24 માર્ચથી લઈ 31 માર્ચ સુધી બંધ રહેશે. નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી હિસાબ કિતાબ અર્થે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. 1 એપ્રિલથી યાર્ડમાં રાબેતા મુજબ હરાજી અને જણસીની આવક પણ શરૂ કરાશે. જેતપુર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનનો મહત્વનો નિર્ણય. માર્ચ એન્ડિંગને લઈને જેતપુર માર્કેટયાર્ડ પણ બંધ રહેશે. 24 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટયાર્ડમાં હરાજી તેમજ જણસીની આવક બંધ રહેશે. 1 એપ્રિલથી માર્કેટયાર્ડ રાબેતા મુજબ શરૂ કરાશે અને માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ પૂરું થતું હોવાથી હિસાબ કિતાબ અર્થે માર્કેટયાર્ડ બંધ રહેશે. વ્યવસાય વેરો ન ભર્યો હોય તો સાવધાન. અમદાવાદ મનપાની ટીમ કાર્યરત. ઝોન દીઠ ટીમો દ્વારા વ્યવસાય વેરાની વસૂલાત. આજે 555 વ્યવસાય વેરાધારકો સ્થળ તપાસ થઈ છે. 165 વ્યવસાય વેરાધારકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. તો પ્રોફેશનલ ટેક્સ વિભાગ દ્વારા 9,31,033ની રિકવરી. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એકમો પર કડક કાર્યવાહી કરાઈ છે. મીઠાગઢીની કાર એસેસરીઝ વેચતી દુકાનોને પણ નોટિસ અપાઈ છે. આરજે એન્ટરપ્રાઇઝ, ઉમિયા કાર એસેસરીઝ, કલકત્તા મોટર, સંજરી મોટર, બેસ્ટ કાર તમામને નોટિસ. વ્યવસાય વેરો ન ભરવા બદલ આપવામાં આવી છે નોટિસ અને વ્યવસાય વેરો નહીં ભરે તો મિલકતો સીલ કરવામાં આવશે.